નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા મિત્રોનો મેસેજ આવે છે કે મેમ જીસેટના ફોર્મ કેવી રીતે ભરવાના, સિલેબસ કેવી રીતે ડાઉનલોડ કરવાના, એની પેપર સ્ટાઇલ કઈ રીતની હોય છે. તો દરેક પ્રશ્નોના જવાબ તમને આ એક જ વિડીયોમાં મળી રહેશે. આખી પ્રોસેસ તમને જીસેટની અંદર કઈ રીતની પ્રોસેસ છે એ પણ ત્યાં જણાવીશ. તમને વેબસાઇટ ઉપર લઈ જઈ અને ક્યાંથી શું ડાઉનલોડ કરવું, કેવી રીતે ડાઉનલોડ કરવું, તે તમામ માહિતી આપીશ. સાથે કેવી રીતે ફોર્મ ફિલ કરવું એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઓકે, તો બન્યા રહો વિડીયોની સાથે. વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે ઓફિશિયલ વેબસાઇટનું જ યુઝ કરવાનું. ઓલવેઝ મને ઘણા બધા મિત્રો બીજી મતલબ કે વેબસાઇટનો ઉપયોગ કરી અને મને મોકલતા કે મેમ અહીંયા આવું છે, બટ હું ઓલવેઝ તમને કહું છું કે ઓફિશિયલ વેબસાઇટનું જ યુઝ કરો. ઓકે, તો અહીંયા આપણે ઓફિશિયલ વેબસાઇટનું જ યુઝ કરીશું. અહીંયા આપણી ઓફિશિયલ વેબસાઇટ છે જીસેટ. અહીંયા જીસેટ લખીશ તો પણ ઓફિશિયલ વેબસાઇટ તમને દેખાશે. મોબાઈલમાં વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ મોબાઈલમાંથી જ ફોર્મ ભરતા હોય છે. ઓકે, તો મોબાઈલમાંથી કેવી રીતે તમે ફોર્મ ભરી શકો, કોઈની પાસે લેપટોપ ન હોય, કમ્પ્યુટર ન હોય, અને સાયબર કાફેમાં જઈને 100-50 રૂપિયા ન આપવા હોય તો આપ જાતે પણ આ ફોર્મ ફિલ કરી શકો છો. તો એના માટે થઈને જ હું મોટા ભાગના જે વિડીયો છે, મતલબ કે જે પણ નોટિફિકેશન આવ્યું હોય અને કેવી રીતે અપ્લાય કરવું એના વિડીયો મોબાઈલમાં જ બનાવું છું, જેથી કરીને દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે કે મોબાઈલમાંથી કેવી રીતે યુઝ કરવું. ઓકે, તો અહીંયા જુઓ, તમારી અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે www.gujaratset.in. ઓકે, અહીંયા તમને પહેલી જ દેખવા મળશે, સિમ્બોલ સાથે છે. ધ્યાન રાખવાનું, વેબસાઇટ ઓલવેઝ જોઈ અને પછી જ ઓપન કરવાની. અહીંયા વેબસાઇટ ફરીથી બોલું છું, www.gujaratset.in. આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. બાકી તો તમને ઘણી બધી વેબસાઇટો જોવા મળશે. ઓકે, આપણે ફાઇનલી હોમ પેજ ઉપર આવી ગયા છીએ. હોમ પેજને પહેલાં સમજવાની જરૂર છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને વેબસાઇટ તો ખોલતા આવડી જાય છે, બટ ક્યાંથી શું જોવું એ એમને ખબર નથી હોતી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇંગ્લિશ, અહીંયા તમને લખેલું છે ઇંગ્લિશ વેબસાઇટ. હવે ઘણા બધા વિદ્યાર્થી એવા પણ હશે કે જે ઇંગ્લિશ મીડિયમથી હશે, તો એ લોકોને જો ઇંગ્લિશમાં વાંચવું હોય તો ઇંગ્લિશ વેબસાઇટ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું, જેથી કરીને તમને ટોટલી માહિતી છે આખા વેબસાઇટની, એ બધી જ માહિતી તમને ઇંગ્લિશમાં મળશે. અને ગુજરાતીવાળા હોય એમને કંઈ જ કરવાનું નથી, એમને ડાયરેક્ટલી પહેલું જ ખુલશે તો ગુજરાતીમાં જ ખુલશે. ઓકે, પણ જો તમારે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો ઇંગ્લિશમાં ચેન્જ કરવી હોય તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે ઇંગ્લિશ વેબસાઇટ. અહીંયા તમે જોઈ શકો છો, જો દરેક વિગત તમને ગુજરાતીમાં જોવા મળે છે. હવે એ જ એને જ હું જો ઇંગ્લિશમાં મારે જોવું હતું, જો અહીંયા ગુજરાતી વેબસાઇટ લખાઈને આવી ગયું હે ને, મતલબ તમે અત્યારે ઇંગ્લિશ વેબસાઇટ મતલબ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી જુઓ, દરેક વસ્તુ તમારી ઇંગ્લિશમાં આવી ગઈ. ઓકે, તો ખાસ ધ્યાન રાખીશું, આપણે ગુજરાતીનો જ યુઝ કરીશું અહીંયા. ઓકે, ચાલો, સૌથી પહેલું છે તમારું હોમ પેજ છે. એની અંદર તમારી માહિતી પુસ્તિકા આપેલી છે, જે મેં ટેલિગ્રામ ચેનલની અંદર જે દિવસે જીસેટની જાહેરાત આવી એ જ ટાઈમે તરત જ ગ્રુપની અંદર શેર કરી હતી, ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરી હતી. ઓકે, જો કોઈને ખ્યાલ હોય, અને મેં કહ્યું હતું પણ ખરા કે આ જે માહિતી પુસ્તિકા છે, માર્ગદર્શિકા, એને એક વખત રીડ કર્યા બાદ જ ફોર્મ ફિલ કરવું, હે ને? યસ, તો અહીંયા આપણે પહેલું એની જોઈએ, પછી એના પછી તમારી નોટિફિકેશન છે. નોટિફિકેશન નાની એવડી હશે, જ્યારે માહિતી પુસ્તિકા છે એની અંદર ટોટલ માહિતી આપેલી હશે. ઓકે, તો અહીંયા જોઈએ મહત્ત્વની તારીખો. પહેલાં વાત કરી લઈએ કે પરીક્ષાની તારીખ તમારી ક્યારે છે, તમારે ફી ક્યારે પે કરવાની છે, ક્યાંથી ક્યાં સુધી તમે ફોર્મ ફિલ કરી શકશો, બરાબર, પરીક્ષાનો સમય કેટલો રહેશે, એ બધી વિગતવાર અહીંયા પહેલાં જોઈ લઈએ. તો અહીંયા તમારે ફી જે પે કરવાની છે એ તમારે 29 ઓગસ્ટથી લઈને 28 સપ્ટેમ્બર સુધી, મતલબ 29 ઓગસ્ટથી આપણે ફોર્મ ફિલ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને 28 સપ્ટેમ્બર સુધી તમને ટોટલ 1 મહિનો આપવામાં આવે છે. 1 મહિનાની અંદર તમારે અહીંયા શું કરવાનું છે, ફોર્મ ફિલ કરી દેવાનું છે અને ફી પે કરવાની છે. આમાં સૌથી પહેલી પ્રોસેસ શું આવે છે, સૌથી પહેલી પ્રોસેસ તમારે ફી ભરવાની છે, એના પછી તમે ફોર્મ ભરી શકશો. ઓકે, તો ખાસ ધ્યાન રાખશું, આપણે 29 ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર, એવું નહીં કે છેલ્લા દિવસે ઘોડા દોડાવીએ, હે ને? છેલ્લા દિવસે ઘોડા દોડાવો ને તો દોડે નહીં, એટલે આપણે પહેલાં જ ભરી દેવાનું. ઘણા એવા પણ હોય કે 28 તારીખે હજુ છેલ્લો દિવસ છે ને, છેલ્લા દિવસે ભરીએ, પછી છેલ્લો દિવસ આપણા માટે છેલ્લો જ દિવસ રહે, હે ને? યસ, પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પણ તારીખ એ જ છે.
મતલબ 29 ઓગસ્ટથી લઈને 28 સપ્ટેમ્બર. હવે આટલું ક્લિયરલી હું કહીશ ને તો પણ એક તો મેસેજમાં એક તો કમેન્ટ તો એવી આવશે જ કે મેમ ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી ફિલ કરવાના છે, હે ને. મતલબ એ લોકો વિડીયો નથી જોતા અને ડાયરેક્ટ કમેન્ટ જ કરવાનું રાખે છે, બરાબર. તો આપણે એવા મિત્રો ન બનાવતા. ચાલો આગળ જઈએ. પરીક્ષાનો જે સમયગાળો છે તો 3 કલાકનો તમારો સમય રહેશે. એમાં તમારા પહેલું જે પેપર છે પેપર 1, જેને હું તમને બધાને પ્રિપેરેશન કરાવી રહી છું, ને. તો પેપર 1નો જે સમયગાળો છે 1 કલાક મળશે તમને. 50 પ્રશ્નો 1 કલાકમાં પૂર્ણ કરવાના, મતલબ 60 મિનિટની અંદર 50 પ્રશ્નો તમારે કમ્પ્લીટ કરવાના છે. પછીના જે 2 કલાક છે એ પછીના 2 કલાકમાં તમને તમારા સબ્જેક્ટનું પેપર હોય છે, ઓકે. મતલબ પેપર તો તમને એક સાથે જ આપી દેવામાં આવશે અને ઉમરસી સીટ તો બંનેની એક જ હશે. બટ તમારે અહીંયા ટાઈમના આધારે તમારે પહેલો કલાક છે પેપર 1 પૂર્ણ કરવાનું છે, બાકીના 2 કલાક છે એમાં પેપર 2 પૂરું કરવાનું છે. પેપર 2ની અંદર તમને 100 પ્રશ્નો હશે અને 120 મિનિટનો ટાઈમ મળશે, મતલબ 2 કલાકનો ટાઈમ મળશે, ઓકે. તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું. ઘણી વખત એવું પણ બનતું હોય છે, અમુક સ્કૂલો કે અમુક સેન્ટર ઉપર એટલું સ્ટ્રિક્ટલી હોય છે. જેમ કે અમારે ગઈ વખતે મેં આપી ત્યારે બહુ સ્ટ્રિક્ટલી હતું. એમણે એવું કહ્યું કે પહેલું પેપર જ્યારે હતું એમને 1 કલાક આપ્યો, 1 કલાક પૂરો થઈ ગયો, મારે હજુ 10 પ્રશ્નો બાકી હતા. મને એમ હતું કે બંને પેપર છે ને આપ્યા છે એટલે આપણે 3 કલાકમાં પૂરા કરવાના છે, એટલે અમારે સાયકોલોજી છે એ જલ્દી પૂરું થઈ જશે. તો પછી મારે એ એમાં છે ને હું મતલબ મેથ્સના ને એના દાખલા જે છે એ પાછળથી શાંતિથી ગણીશ, બરાબર. તો એવા ઈરાદાથી મેં 10 પ્રશ્ન એમને રાખી મૂક્યા હતા. અને બાકીનું મતલબ પેપર 2 જ્યારે ચાલુ થયું એટલે હું પેપર 2 પૂરું કરવા આવી હતી ને પેપર 1 લઈને બેઠી તો મને ના પાડી દીધી કે બેન્ચીસ ઉપર તમારું પેપર 1 ક્યાંય જોવા મળવું જોઈએ નહીં, કારણ કે એનો ટાઈમ પૂરો થઈ ગયો છે, ઓકે. તો આવી પણ તમારી સાથે એ ઘટના ઘટિત થઈ શકે છે. તો આપણે આ બાબતોનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે પણ તમે એક્ઝામમાં બેસો છો પહેલેથી અત્યારથી જ પ્રેક્ટિસ કરો ટાઈમ મેનેજમેન્ટ માટેની, કે ભાઈ 1 કલાકમાં ગમે તે ભોગે પેપર પૂરું કરી જ દેવાનું. પછી એવું નહીં કે ભાઈ એ પેપરનો સમય આપણે બીજા પેપરની અંદર આપણે ઘણી વખત એવું બનતું હોય કે બીજું પેપર આપણે જલ્દી પૂરું કરી લેતા હોય, પહેલાં પેપરમાં થોડો ટાઈમ વધારે જતો હોય તો આપણે એમાં મેનેજ કરતા. બટ ઘણી વખત એ મારી સાથે બન્યું એવું તમારી સાથે પણ બની શકે છે, ઓકે. તો ટાઈમ મેનેજમેન્ટ કરીને જોજો સૌ, બરાબર. 3 કલાકનું પેપર છે. પહેલા કલાકની અંદર તમારું પેપર 1 અને બાકીના 2 કલાકમાં તમારા સબ્જેક્ટનું પેપર આવશે. પરીક્ષાનો સમય અહીંયા આપેલો જ છે તમને કે સવારે 9:30 થી 10:30 અને 10:30 થી 12:30, એટલે 9:30 થી 12:30નો ટાઈમ તમારો રહેશે સવારનો, ઓકે. એના પછી અહીંયા તમારે આપેલું છે ફી ચૂકવણીની સ્થિતિ તપાસવા માટેનું, એ અત્યારે આપણે નહીં જોઈએ. અહીંયા તમારું જે સ્ટેપ છે પહેલાં એ જોઈ લઈએ કે કઈ રીતે તમારે રજિસ્ટ્રેશન કરવું છે, કેવી રીતે તમારે ફી ભરવાની છે, ક્યાંથી ભરવાની છે એ પહેલાં સમજી લઈએ. તો અહીંયા જો તમારે 2 સ્ટેપ છે એને ફોલો કરવાના છે. પહેલું છે તમે અહીંયા જોઈ શકો છો. પહેલું સ્ટેપ છે પે એક્ઝામિનેશન ફી, મતલબ તમારે ફીને પે કરવાની છે, ઓકે. તો એના માટે તમારે અહીંયા ક્લિક કરવું પડશે એના ઉપર. જેવું ક્લિક કરશો એટલે એના લગતું તમને મતલબ કે જે પેજ છે એ ખુલી જશે. જો હવે તમને આવી પૂછવામાં આવે છે કે જો તમે અગાઉ ફી ચૂકવવાનો પ્રયાસ કર્યો હોય તો કૃપા કરીને ફરી પ્રયાસ કરતાં પહેલાં 30 મિનિટ રાહ જુઓ. એકવાર ચૂકવેલ ફી જે છે એ રિફંડ પાત્ર નથી. માની લો કે તમે ફોર્મ ભરવા બેઠા, તમે એક વખત ફીસ ભરી દીધી, તમારામાંથી ડેબિટ થઈ ગયા પૈસા, બટ હજુ ત્યાં તમારી ફી મતલબ કે ભરાઈ નથી ત્યાં આગળ, હે ને. તમારામાંથી કપાઈ ગયા બટ તમને સાઇટ ઉપર બતાવતા નથી કે તમે ફી ભરી છે, હે ને. તો પછી શું કરવાનું, તો તમારે 30 મિનિટ સુધી રાહ જોવાની. પછી એવું નહીં આપણે તો ઘણા દોડાયા થઈ જાય ને તો ફરીથી બીજી વખત પણ ફી ભરી દઈએ. પછી એમ વિચારી કે ચલો ને 2 વખત કપાણી છે તો 1 વખત પાછી આવશે. તો અહીંયા ચોખ્ખી ના પાડી દીધી છે કે તમે 1 વખત ફી ભરેલી હશે અને ફરીથી તમે ફી ભરશો તો તમને પહેલી ભરેલી ફી રિફંડ થશે નહીં, ઓકે. તો આપણે અહીંયા ઓકે એટલા માટે આપે છે કે મેં આ ઇમ્પોર્ટન્ટ નોટ છે એ વાંચી લીધી છે. તો હવે આપણે એને ઓકે આપીશું. ઓકે આપ્યા બાદ તમારું અહીંયા આ રીતે ખુલશે. એના સ્ટેપ છે, પહેલું તો તમારે તમારું નામ લખવાનું છે, પછી તમારી બર્થ ડેટ લખવાની છે, ઈમેલ આઈડી લખવાની છે, તમારો મોબાઈલ નંબર લખવાનો છે, તમારો સબ્જેક્ટ લખવાનો છે, એક્ઝામિનેશન સેન્ટર લખવાનું છે. તમારે એક્ઝામિનેશન સેન્ટર અહીંયા આપેલા જ છે, આપણે સેન્ટર ખાસ જોઈ લઈશું કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ખબર ન હોય, બાકી તો એમના સબ્જેક્ટની તો એમને ખબર જ હોય, હે ને.
તો અહીંયા વડોદરા એક સેન્ટર છે, અમદાવાદ છે, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જુનાગઢ, વલસાડ અને ભુજ. આટલા સેન્ટર છે તમારા આખા ગુજરાતમાંથી. તો તમને તમારા નજીકમાં પડતું સેન્ટર તમારે ચૂઝ કરી લેવાનું. ઓકે, એટલે તમને વાંધો ન આવે. ચાલો, એના પછી છે ચૂઝ કેટેગરી. તો તમારી જે કેટેગરી હોય, જનરલ EWSમાં આવતા હોવ, SCBCમાં આવતા હોય, ACBC મતલબ OBCવાળો. ઓકે, NCL લખ્યું છે તો ઘણા ત્યાંય કન્ફ્યુઝ થતું હોય છે કે આ NCL શું છે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તમારી પાસે, એની વાત છે. જેની પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ન હોય એ લોકોએ ઓપનમાં ભરવું પડશે, ધ્યાન રાખજો. તો જેમણે હજુ ન કઢાવ્યું હોય નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, ઘણા બધા એવા પણ હશે જેમણે 2019માં કઢાવેલું હશે, તો એ લોકોનું 2022માં પૂર્ણ થઈ ગયું હશે, તો એમણે નવું કઢાવવું પડશે. કારણ કે 30 માર્ચે તમારું એ પૂરું થઈ જાય, હે ને. જો 2019માં તમે કઢાવેલું હશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તો તમારું 30 માર્ચ 2022ના રોજ પૂર્ણ થઈ ગયેલું હશે, તો તમારે નવું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું પડશે. ખાસ ધ્યાન રાખજો, નહીંતર રિઝલ્ટ આવવામાં તમારે ક્યાંક ને ક્યાંક ક્વેરી આવશે. એના કરતાં હજુ તમારી પાસે સમય છે. તો એ આજે લગભગ 4 તારીખ થઈ છે, તો તમે હજુ પણ તમારી પાસે ઘણા બધા દિવસ છે. અઠવાડિયાની અંદર તો તમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ગમે તેવા મોટા સિટીમાંથી પણ તમે કઢાવી શકો, હે ને. મહાનગરપાલિકામાંથી કઢાવવું હોય ને તો એ અઠવાડિયું લાગે વધુમાં વધુ. તો તમે ઇઝીલી કઢાવી અને પછી તમે ફોર્મ ભરજો. જે SCBCના સ્ટુડન્ટ છે એ લોકો, ST, SC, PWDવાળા જે છે, હેન્ડીક્રાફ્ટ, એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે એમની પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ, બરાબર. અને થર્ડ જેન્ડર, જે ફિમેલમાં પણ ના આવતા હોય, મેલમાં પણ ના આવતા હોય, એવા થર્ડ જેન્ડરને પણ અહીંયા જો હોય કોઈ એવું, તો એમણે એમાં ટીક કરવું. ઓકે, તો આ છે ચૂઝ કેટેગરી. અને પછી તમારે અહીંયા ફીસ જે છે એ ફીસનું તમારે અહીંયા કંઈ નહીં થાય, ડાયરેક્ટ જ અહીંયા આપણે મતલબ કે હું અહીંયા કશું લખતી નથી, પછી તમારે સબમિટ કરવાનું થશે. ઓકે, જેવું સબમિટ કરશો ને એના પછી તમારે ફી માટેનું ઓપ્શન ખુલશે અને એનાથી પછી તમારે ફી ભરવાની થતી હોય છે. ઓકે, તો ફી તમે જો એવું ન હોય, ડેબિટ કાર્ડની અંદર તમને અમુક બેંકના નામ આપેલા હશે, એ બેંકના ડેબિટ કાર્ડ કદાચ યુઝ થતા હશે, તો એમાં થોડું ધ્યાન રાખી લેજો, બરાબર. અથવા તો નેટ બેન્કિંગથી કરો તો કોઈ ઇસ્યુ નથી, તમે કોઈ પણ બેંકના હોવ, બટ તમે નેટ બેન્કિંગથી તમે કોઈ પણ બેંકના હોય ને તો પણ તમે કરી શકો. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો જે ઇસ્યુ આવતો હશે, એ લોકોએ જે બેંકનું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સ્વીકારતા હશે એનો સિમ્બોલ સાથે ત્યાં આપેલું હશે, એમાંથી જ તમારે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનું યુઝ કરવાનું થશે. ઓકે, તો એ ધ્યાન રાખો. જો તમારી પાસે એ બેંકમાં તમારું અકાઉન્ટ ન હોય તો નેટ બેન્કિંગથી ભરી દેવું, અથવા તો લગભગ નેટ બેન્કિંગનું ઓપ્શન હશે, ફોનપેનું હોય તો જોઈ લેજો, ગૂગલ પે, ફોનપેનું, તો એનાથી પણ ભરી દેવાય. ઓકે, આ બેસ્ટ એ જ રહેશે. ચલો, એના પછી આગળ જોઈએ. પછી તમે જેવું પહેલું સ્ટેપ પૂરું કરશો એના પછી તમારે બીજું સ્ટેપ પૂરું કરવું પડશે. અને બીજું સ્ટેપ જે છે તમારું રજિસ્ટર ઓનલાઈન, એટલે કે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે, તમારું ફોર્મ ફિલ કરવાનું છે, એનું સ્ટેપ ખુલશે. ઓકે, તો આપણે એ સ્ટેપ પણ ખોલી જોઈએ. ઓકે, હવે જો તમે જ્યારે પહેલું સ્ટેપ પૂરું કર્યું હશે ને ત્યારે તમને ઓર્ડર નંબર આપશે અને SBI પેમેન્ટ રેફરન્સ ID પણ આપશે. ઓકે, તમારી પાસે મતલબ ટેક્સ મેસેજ પણ આવી જશે, તમારા સ્ક્રીન ઉપર પણ તમે જ્યારે કમ્પ્લીટ કરશો તો પણ દેખાશે. ઓકે, જો માની લો કે ઇનકેસ તમને તમારી ફી કપાઈ ગઈ છે અને તમને રેફરન્સ ID કે ઓર્ડર નંબર તમને મળ્યો નથી, અથવા તો માની લો કે તમે પાછળથી ફરીથી તમે માની લો આજે ફી ભરી અને તમે એવું વિચારતા હોય કે 2 દિવસ પછી હું રજિસ્ટ્રેશન કરું અને ભૂલથી તમારી પાસે આ નંબર નથી, તો તમે શું કરશો? તો એના માટે ઓપ્શન તમને અહીંયા આપેલો છે, ફાઇન્ડ ઓર્ડર નંબર ઓર SBI પે રેફરન્સ ID. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું. જો તમે અત્યારે તો મતલબ ફાઇલ નોટ ફાઉન્ડ આવે છે, બાકી આપણે પાછા બેક જઈએ એટલે હું તમને બતાવું, ત્યાં આવશે. ત્યાં તમે ફાઇન્ડ કરશો ને એટલે તમને તમારો મોબાઈલ નંબર માગશે. ઓકે, તો મોબાઈલ નંબરના આધારે પણ તમને, અને ઈમેલ ID, એના આધારે પણ તમને એ લોકો તમારો રેફરન્સ ID અને તમારો જે ઓર્ડર નંબર છે
એ તમને સેન્ડ કરી દેશે. ઓકે, તો ત્યાં તમારે એમાં ટેન્શન નહીં લેવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓને આવું પ્રોબ્લેમ થઈ હતી ગઈ વખતે, તો એ લોકોને મેં સોલ્યુશન બતાવ્યું હતું અને સોલ્યુશન આવી પણ ગયું હતું. ત્યાંથી જ સોલ્યુશન આવશે. ઓકે, તો અહીંયા તમારે ઓર્ડર નંબર અને SBI રેફરન્સ આઈડી તમારે નાખવાનું થશે અને એના પછી તમારે લોગિન થવાનું રહેશે. લોગિન થયા પછી તમારું ફોર્મ ફિલ કરવાનું રહેશે. ઓકે, ફોર્મમાં કઈ રીતે શું ફિલ કરવાનું છે આગળ આપણે ઇન્સ્ટ્રક્શનમાં આપેલું જ હશે, એમાં આપણે ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો ખ્યાલ આવી ગયો તમને કે ક્યાંથી ફોર્મ ફિલ કરવાનું છે. ઓકે, એ પહેલું ઇમ્પોર્ટન્ટ હતું. હવે આપણે બેક જઈશું. જો અહીંયા આપેલું છે ઓર્ડર નંબર અથવા SBI રેફરન્સ આઈડી શોધો, તો આના ઉપર તમારે ક્લિક કરી અને પછી તમારે શોધવાનું રહેશે. જુઓ ખુલી ગયું ને, તો અહીંયા તમારે ઈમેલ અને મોબાઈલ નંબર એટલું નાખશો એટલે તમને એ લોકો ફાઇન્ડ કરી અને તમને સ્ક્રીન ઉપર દેખાશે. તે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું. ઓકે, ચાલો તો હવે આપણે આગળ જોઈએ, ઇન્સ્ટ્રક્શન ઉપર જતા રહીશું. પહેલાં નોટિફિકેશન જોઈ લઈએ, આના પછી માહિતી પુસ્તિકાની જે ડિટેલ્સ છે એ તમામ ડિટેલ્સને આપણે અહીંયા સમજીશું, જેથી કરીને તમારા જે પણ પ્રશ્નો છે ત્યાં એનું સોલ્યુશન થઈ જાય. ઓકે, નોટિફિકેશન અહીંયા આપેલી છે, તમારી ઇંગ્લિશમાં આપેલી છે. અહીંયા તમને એ કીધું છે કે ફી પેમેન્ટ જે છે એન્ડ ઓનલાઈન એપ્લિકેશન છે તમારે 29/8થી લઈ 28/9 સુધી કરવાનું છે. ડેટ ઓફ એક્ઝામિનેશન તમારી ડેટ છે, એક્ઝામિનેશનની ડેટ અહીંયા આપેલી છે. 6/11 તમારી એક્ઝામ છે, રવિવારના દિવસે છે એટલે રજાનો દિવસ છે. એટલે દરેક મિત્રો ફોર્મ ફિલ કરી દેજો અને દરેક મિત્રોને એક્ઝામ આપવા મળશે. ઓકે, કારણ કે ઘણા બધા મારા જેવા હોય જે વર્ક કરતા હોય, જોબ કરતા હોય, તો એ લોકોને રજાનો પ્રશ્ન વધારે નડતો હોય ને, બટ એક્ઝામ તમારી રવિવારે જ છે. એટલા માટે નિશ્ચિતપણે ફોર્મ ભરી દેવાનું. જે લોકોએ માસ્ટર ડિગ્રી કરેલી હોય, 50% OBC SC ST કેટેગરીવાળા હોય અને ઓપન કેટેગરીમાં 55% હોય, એ લોકો ફોર્મ ફિલ કરી દેવાનું. કે એનાથી ઓછા હશે તો ફોર્મ ફિલ નહીં કરી શકો. ઓકે, અહીંયા તમને ફીઝ, ફી માટે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા 2 દિવસથી. અહીંયા આપણે ક્લિયર કરી દઈએ કે તમારી જે ફી છે એ જનરલ કેટેગરી અને EWS કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ફી જે છે 900 રૂપિયા ફી છે. ઓકે, અહીંયા આપ જોઈ શકો છો 900 રૂપિયા. ઓકે, યસ, ચાલો અહીંયા હાઇલાઇટ નથી થતી, બટ હું અહીંયા તમને બતાવી દઉં કે જનરલ અને જનરલ EWS કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે 900 રૂપિયા ફી છે. અને જે SC ST કેન્ડિડેટ છે, ઓકે, નોન ક્રિમિનલ OBC વાળા માટે પણ 900 છે. મતલબ OBC, ઓપન, EWS ત્રણેય માટે કેટલા છે? 900 રૂપિયા છે. SC ST અને PWD, ઓકે, ના, SC ST માટે 700 રૂપિયા છે. અને PWD જે હેન્ડીક્રાફ્ટ છે, ઓકે, ફિઝિકલી જેમને પ્રોબ્લેમ છે એવા જે વિદ્યાર્થીઓ છે એમને 100 રૂપિયા ફી છે. ઓકે, તો 3 પ્રકારે તમારી ફી છે. EWS, ઓપન એન્ડ OBC ત્રણેય માટે 900 રૂપિયા, SC ST માટે 700 રૂપિયા અને જે હેન્ડીકેપ્ડ છે ફિઝિકલી કે જે રીતે, ઓકે, જે ડિસેબિલિટી ધરાવે છે એ લોકોને 100 રૂપિયા ફી છે. ઓકે, પછી અહીંયા એ ફી અહીંયા લખેલું છે કે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી તમે કરી શકો છો. તમારું અહીંયા GST પણ કપાશે સાથે સાથે. જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમારું GST પણ કપાશે. ઓકે, અને તમને ઓર્ડર નંબર, SBI રેફરન્સ આઈડી છે એ તમને મેસેજ પણ કરવામાં આવશે, અથવા તો તમે મતલબ કે નહીં કાર્ડ, મતલબ માની લો મેં તમને કહ્યું ને ઇસ્યુમાં નડે તો આપણે જે ઓપ્શન કહ્યું ત્યાંથી તમે શોધી શકો છો. ઓકે, બીજું ફીની રિસિપ્ટ છે એ ડાઉનલોડ કરીને રાખી મૂકવાની. ક્યાં સુધી રાખવાની છે? જ્યાં સુધી તમે GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ 2ની એક્ઝામ ક્રેક કરી ઇન્ટરવ્યૂ પાસ કરી દો અને જોબ લાગી જાઓ ત્યાં સુધી તમારે ફીની પાવતી રાખી મૂકવાની છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગઈ વખતે પણ એ લોકો આવી નોટિફિકેશન મૂકી હતી કે ફીની પાવતી, એપ્લિકેશન ફોર્મ, હોલ ટિકિટ અને તમારી માર્કશીટ, આ 3-4 વસ્તુ તો તમારે કમ્પલસરી જ્યાં સુધી તમે જોબ લાગો ત્યાં સુધી એને જીવની જેમ સાચવીને રાખજો. ઓકે, ચાલો બીજું સ્ટેપ 2 અહીંયા આપેલું છે. તો સ્ટેપ 2ની વાત છે ભાઈ, તમારી પાસે ઓર્ડર નંબરની નાખી અને તમે ફોર્મ ફિલ કરી શકો છો. ઓકે, ચાલો આ આટલી નોટિફિકેશન હતી. હવે ઇન્સ્ટ્રક્શન ઉપર છે. ઇન્સ્ટ્રક્શન ઉપર જતાં પહેલાં હું તમને કહી દઉં કે ક્યાંથી કઈ વસ્તુ ડાઉનલોડ કરવાની છે. ઓકે, અહીંયા તમે જુઓ 3 ડોટ હતા, આપણે અહીંયા જોયું હતું
અહીંયા હું ફરી હોમ પેજ ઉપર તમને લઈ જાઉં છું. અહીંયા ધ્યાન આપજો, અહીંયા 3 ડોટ જે તમને દેખાય છે ને એના ઉપર તમારે ક્લિક કરવાનું. પછી જો અહીંયા જીસેટ વિશે તમને આપેલું છે, વિષયો આપેલા છે, કયા કયા સબ્જેક્ટની એક્ઝામ જીસેટ લે છે એ તમને અહીંયા સબ્જેક્ટ આપ્યા છે, એનો જે કોર્સ છે, ઓકે, મતલબ માસ્ટર ડિગ્રીનો કોર્સ, કયા કયા કોર્સમાં કયો સબ્જેક્ટ આવશે અને કેવા મીડિયમમાં પેપર આવશે, મતલબ કે ગુજરાતીમાં આવશે, ઇંગ્લિશમાં આવશે. હવે આ જે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમનું જે પેપરની જે વાત છે મીડિયમની, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પેપર 1 જે છે ને એ તો તમારું બોથ લેંગ્વેજમાં જ આવશે, મતલબ કે બંને લેંગ્વેજમાં આવશે, ગુજરાતી ઇંગ્લિશ. એક કોમન પેપર છે. કોમન પેપરની અંદર તમારું જનરલ બધાને એક જ જેવું પેપર હોય, એમાં કંઈ ફેર ન હોય, પ્રશ્નો એના એ જ હોય, બસ પ્રશ્નોનો ક્રમ બદલાઈ કાઢ્યો હોય અને ABCD એવી રીતે સિરીઝ આપેલી હોય, બીજું કંઈ નહીં. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું. પેપર 1 વાળા જે વિદ્યાર્થીઓ મને વારંવાર પ્રશ્ન પૂછે છે કે મેમ કઈ લેંગ્વેજમાં એક્ઝામ આવશે, તો યાદ રાખો તમારી બંને લેંગ્વેજમાં એક્ઝામ આવશે. ઓકે, ગુજરાતી એક બાજુ ગુજરાતીમાં પ્રશ્નો છે, એક બાજુ ઇંગ્લિશમાં પ્રશ્નો છે. ગયા વર્ષનું પેપર જે મેં સોલ્વ કરાવ્યું હતું એ તમે જોયું હશે કે બોથ લેંગ્વેજમાં પેપર હતું. ઓકે, તો અહીંયા આપણે જસ્ટ વેટ. ઓકે, યસ, ઓકે, બોથ લેંગ્વેજની અંદર તમારું પેપર આવશે. ઓકે, તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું. પ્લસ તમારું અહીંયા જે સબ્જેક્ટ આપેલા છે સબ્જેક્ટ અને એના કોર્સનું નામ, તો અહીંયા ધ્યાન રાખી લઈશું કે જે સાયન્સ ફિલ્ડવાળા છે એમનું જે અહીંયા મીડિયમ આપ્યું છે ને પેપર 2 માટેનું મીડિયમ આપ્યું છે. કોના માટેનું? પેપર 2. જે તમારું જે તે સબ્જેક્ટ છે એમાં જે પેપરની લેંગ્વેજ ચેન્જ થશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પેપર 1 બંને લેંગ્વેજમાં આવશે. વારંવાર કહું છું, હવે પછી કમેન્ટમાં આવો પ્રશ્ન ન આવવો જોઈએ કે મેમ પેપર કઈ લેંગ્વેજમાં આવશે. ઓકે, પેપર 1 છે તમારી બોથ લેંગ્વેજમાં, બંને લેંગ્વેજમાં આવશે. પેપર 2 છે એ અહીંયા આપેલું છે આ લિસ્ટમાં, એ મુજબ તમારું પેપર 2ની લેંગ્વેજ રહેશે. ઓકે, તો જો સાયન્સ ફિલ્ડવાળા છે તો સાયન્સ ફિલ્ડવાળાનું ઇંગ્લિશમાં આવશે. પછી ફિઝિકલ, બધા સાયન્સ ફિલ્ડના જેટલા પણ હશે ને બધાને ઇંગ્લિશમાં પેપર આવશે. પેપર 2ની વાત છે. ઓકે, હિન્દીવાળાનું પેપર હિન્દીમાં આવશે, ગુજરાતીવાળાનું પેપર ગુજરાતીમાં આવશે, સંસ્કૃતવાળાનું પેપર સંસ્કૃતમાં આવશે, હિસ્ટ્રીવાળાનું ગુજરાતી ઇંગ્લિશ બોથ લેંગ્વેજ. ઓકે, બોથ મતલબ બંને લેંગ્વેજ. ઓકે, સમાજશાસ્ત્ર બોથ લેંગ્વેજ, ઇકોનોમિક્સ બોથ લેંગ્વેજ, રાજનીતિશાસ્ત્ર પોલિટિક્સ જેને કહો છો એ બોથ લેંગ્વેજ. ઇંગ્લિશનું પેપર ઇંગ્લિશમાં આવશે, શિક્ષણ એજ્યુકેશનનું પેપર બોથ લેંગ્વેજ, મનોવિજ્ઞાન સાયકોલોજીનું પેપર બોથ લેંગ્વેજ, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનું જે પેપર છે એ પણ તમારું બોથ લેંગ્વેજ, કાયદો બોથ લેંગ્વેજ, વાણિજ્ય બોથ લેંગ્વેજ, મેનેજમેન્ટ ઇંગ્લિશમાં આવશે. ઓકે, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન ઇંગ્લિશમાં આવશે, અર્થ સાયન્સીસ એ પણ ઇંગ્લિશમાં, શારીરિક શિક્ષણ મતલબ બોથ લેંગ્વેજ, દર્શનશાસ્ત્ર ફિલોસોફી તત્વજ્ઞાન જેને કહીએ છીએ બોથ લેંગ્વેજ, ગૃહ વિજ્ઞાન હોમ સાયન્સ બોથ લેંગ્વેજ, ભૂગોળ જે છે બોથ લેંગ્વેજ અને સમાજ કાર્ય જે છે બોથ લેંગ્વેજ. અહીંયા ટોટલ તમને 25 સબ્જેક્ટમાં એક્ઝામ લેવાય છે. જીસેટની અંદર 25 વિષયોની એક્ઝામ લેવાય છે. હવે બીજા બધા મિત્રો એમ કહેશે તો મેમ અમારો સબ્જેક્ટ ક્યાં? તો અમારા સબ્જેક્ટ માટે અમારે કઈ પ્રિપેરેશન કરવાની? તો તમારા સબ્જેક્ટ માટે જો આ સબ્જેક્ટ આપ્યા છે એના સિવાય જો તમારો વિષય હોય તો તમારે UGC નેટની એક્ઝામ આપવી પડશે. સાયન્સ ફિલ્ડમાં આમાંથી કોઈ પણ સબ્જેક્ટ ન હોય તમારો તો તમારે સર નેટની એક્ઝામ આપવી પડશે. ઓકે, તો ખાસ ધ્યાન રાખીશું. આર્ટ્સ કોમર્સવાળા વિદ્યાર્થીઓ હોય અને એમનો આમાં કોઈ પણ સબ્જેક્ટ ન હોય તો એ વિદ્યાર્થીઓ ક્યાં આપવાની છે? UGC નેટની એક્ઝામ આપવી પડશે. ઓકે, અને જો તમે સાયન્સ ફિલ્ડમાં હોવ અને આમાં જે સબ્જેક્ટ આપ્યા છે એ મુજબ તમારો સબ્જેક્ટ ન હોય તો તમારે શું કરવાનું છે ભાઈ? સર નેટની એક્ઝામ આપવાની છે. તો ખાસ ધ્યાન રાખીશું. સાયન્સ ફિલ્ડવાળા માટે સર નેટ હોય છે અને આર્ટ્સ કોમર્સવાળા માટે UGC નેટ હોય છે. ઓકે, તો અહીંયા જો તમારા સબ્જેક્ટમાં એવું નથી કે ભાઈ તમે અહીંયા મેથેમેટિકલ સાયન્સ લખી દીધું એટલે મેથ્સ જ આવશે. અહીંયા તમને આપેલા જ છે સબ્જેક્ટ કે કયા કયા એની અંદર ઇન્વોલ્વ થશે. જો જેમ કે આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ કે મેથેમેટિકલ સાયન્સ, તો એની અંદર જો મેથ્સ, આંકડાશાસ્ત્ર, એપ્લાઇડ મેથેમેટિક્સ, ઇન્ડસ્ટ્રીયલ મેથેમેટિક્સ છે ને, તો આ રીતે તમને આપેલું છે, દરેકની અંદર આપેલું છે. ઓકે, તો આપણે ખાસ ધ્યાન રાખીશું. બાકી સાયન્સ ફિલ્ડમાં જ વધારે એવું છે.
બાકીના સબ્જેક્ટની અંદર એટલું બધું કંઈ છે નહીં, બીજા બધાને તો મતલબ કોમન જ વસ્તુ છે. ઓકે, ખાલી સાયન્સ ફિલ્ડવાળા છે એમને પ્રશ્ન છે, અને બીજા જે સબ્જેક્ટોવાળા જે હશે જેમનો આમાં 25 સબ્જેક્ટની અંદર નથી આપ્યો એ લોકોની પ્રશ્ન રહેશે. ઓકે, તો આઈ હોપ તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે મીડિયમ કયું રહેશે. દરેક સબ્જેક્ટનું પણ મેં અહીંયા તમને કહી દીધું. એના પછી પાછા આપણે 3 ડોટ ઉપર ક્લિક કરીએ છીએ. એના પછી લાયકાતની વાત આવીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુ પ્રશ્નો કરે છે, મને અઠવાડિયાથી હેરાન કરી દીધા છે કે મેમ ક્વોલિફિકેશન કેટલી છે. ઓકે, તો અહીંયા ધ્યાન આપીએ. જે ઉમેદવારોએ યુજીસીમાંની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષનો અભ્યાસ ચાલુ હોય તેવા વિદ્યાર્થીઓ જીસેટની પરીક્ષા આપી શકશે. અંતિમ વર્ષ, હવે અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય છે. અંતિમ વર્ષ કોને કહેશું? તમારું જે માસ્ટર ડિગ્રી છે, તમે જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છો, જેને તમે પીજી કહો છો, એનું અંતિમ વર્ષ કયું ગણાય? ટોટલ કેટલા વર્ષ ગણાય? ટોટલ વર્ષ તમારા 2 ગણાય, હે ને? 2 વર્ષનું હોય ને માસ્ટર, યસ. અને સેમેસ્ટરની વાત કરી હોય તો 4 સેમેસ્ટર હોય, બટ અહીંયા એમને શું કહ્યું છે? અંતિમ વર્ષ કહ્યું છે, નહીં અહીંયા તમને અંતિમ સેમેસ્ટર નથી કહ્યું. ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થી તો આ બાબતમાં દલીલ પણ કરે છે. હું એમને સમજાવીને થાકી કે ભાઈ અંતિમ વર્ષ કયું છે. અંતિમ વર્ષની અંદર તમારા 2 સેમ આવે. તમારું પહેલું વર્ષ છે એની અંદર પહેલું અને બીજું સેમ આવે, અને બીજું વર્ષ એટલે કે તમારું અંતિમ વર્ષ છે એની અંદર ત્રીજું અને ચોથું સેમ આવે. તો ત્રીજા સેમવાળા વિદ્યાર્થી પણ જીસેટની એક્ઝામ આપી શકશે, ચોથા સેમવાળા વિદ્યાર્થી પણ જીસેટની એક્ઝામ આપી શકશે, અને જે વિદ્યાર્થીઓનું માસ્ટર કમ્પ્લીટ છે એ પણ અહીંયા એક્ઝામ આપી શકશે. હવે અહીંયા પ્રશ્ન એ ન થવો જોઈએ કે મેમ અમે એમએડ કરીએ છીએ તો શું અમારું એમએડ પૂરું નથી થયું તો અમે એક્ઝામ આપી શકીએ? એમએડના 3જા સેમમાં હોવ, એમએડના 4થા સેમમાં હોવ તો તમે અહીંયા જીસેટની એક્ઝામ આપી શકો છો. ઓકે, એના પછી છે જીસેટ પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રહેશે. ગુજરાત રાજ્યના 80BC ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના ઓબીસી પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી. ધ્યાન રાખજો. હવે અહીંયા પાછું કન્ફ્યુઝન. યુજીસી નેટવાળા એમ કહે છે કે સ્ટેટ લેવલનું જે તમારું પ્રમાણપત્ર હોય એ અમે વેલિડ ન ગણ્યું. ધ્યાન આપજો. યુજીસી નેટવાળા શું કહે છે કે સ્ટેટમાં તમારું નામ હોય અને કેન્દ્રમાં તમારું નામ ન હોય, તમારી જ્ઞાતિ ન આવતી હોય કેન્દ્રમાં ઓબીસીમાં, તો અમે એને સ્વીકાર્ય ગણીએ નહીં. અહીંયા પાછું ઉલટું થઈ ગયું. અહીંયા એ લોકો એમ કહે છે કે ભાઈ ગુજરાત રાજ્યના 80BC ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના ઓબીસી પ્રમાણપત્ર સ્વીકાર્ય નથી. મતલબ કે કેન્દ્રના લિસ્ટની અંદર હોય તમારું, મતલબ તમારી જાતિ કેન્દ્રના ઓબીસી લિસ્ટમાં આવતી હોય અને અહીંયા આપણે ગુજરાત રાજ્યમાં ન આવતી હોય તો તમારું સ્વીકાર્ય ગણાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું આ બાબતોનું. અને આ જે તમારી જ્ઞાતિ કયા મતલબ સેન્ટરમાં આવે છે, સેન્ટ્રલમાં આવે છે કે પછી સ્ટેટમાં આવે છે, એનું લિસ્ટ પણ મેં વચ્ચે મૂક્યું હતું ટેલિગ્રામ ચેનલ ઉપર. ઓકે, તો એ થોડું જોઈ લેજો, અને ન મળે તો પછી નેટ ઉપરથી સર્ચ કરજો. જોકે મેં મૂકેલું છે, મને યાદ છે 100%. ઓકે, કારણ કે યુજીસી નેટની જ્યારે જાહેરાત આવી હતી ત્યારે જ મેં મૂકી દીધું હતું. ઓકે, એ લોકોને મતલબ પ્રશ્નો હતો તો ત્યાંથી સોલ્યુશન આપ્યું હતું. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું આ બાબતનું. અન્ય રાજ્યના અનામત વર્ગના ઉમેદવારો એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોને જનરલ કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે. અન્ય આઉટ સ્ટેટના જે પણ વિદ્યાર્થીઓ હશે એ તમામને જનરલ કેટેગરીમાં જ ફોર્મ ભરવા મળશે. ઓકે, એમને પછી ઓબીસી, એસસી, એસટી કંઈ જ નહીં. કેમ? કારણ કે એમને આગળ જ કહી દીધું ને ભાઈ કે સેન્ટ્રલ લેવલના ઓબીસીમાં આવતા હોય તો આપણે એને વેલિડ ગણવાના નથી. આપણા ગુજરાત રાજ્યની અંદર ઓબીસીમાં, એસસી, એસટીમાં જે તે હોય એમાં આવવા જોઈએ, હે ને? તો એવું તો આઉટ સ્ટેટવાળા તો અહીંના તો હશે નહીં ભાઈ, હે ને? એટલા માટે એમને જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવું પડશે. જો ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા તો વિદેશી કોઈ યુનિવર્સિટી છે, સંસ્થા છે, આમાંથી અનુસ્નાતક વર્ગનું ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતા હોય તો ઉમેદવાર પોતાની ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્રનું એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ AIU ન્યૂ દિલ્હી
પાસેથી માન્ય ભારતીય યુનિવર્સિટીની અનુસ્નાતક ડિગ્રી સાથેની સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી લે તે પોતાના જ હિતમાં રહેશે. તો જે મતલબ કે આઉટ કન્ટ્રીવાળા છે, મતલબ કે આઉટ કન્ટ્રીવાળા છે અથવા તો આઉટ કન્ટ્રીમાંથી તમે કોઈ ડિગ્રી લીધેલી છે, તો એવા જે સ્ટુડન્ટ છે એમણે AIUનું શું કરવું પડશે, પ્રમાણપત્ર લેવું પડશે. ઓકે, તો અહીંયાથી તમને એક ક્વેશ્ચન પણ તમારી એક્ઝામની અંદર યુજીસીમાં આવેલો હતો. AIUનું ફૂલ ફોર્મ જણાવો. તો AIUનું ફૂલ ફોર્મ પણ તમને અહીંયા ક્વેશ્ચનમાંથી મળી રહે છે. ઓકે, એનું છે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ. તો આપણે ખાસ ધ્યાન રાખીશું, જેટલી પણ યુનિવર્સિટીઝ છે એનું એક સંગઠન છે. એક આપણે કહીએ ને, કોઈ પણ કોલેજ હોય, કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ શાળાઓ હોય, તો એનું એક સંગઠન ચાલતું હોય ને, શિક્ષકોનું ને એવું. તો અહીંયા યુનિવર્સિટીનું એક સંગઠન ચાલે છે જેનું નામ છે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ. ઓકે, તો આપણે નામ ફૂલ ફોર્મ યાદ રાખીશું, તમારી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. પછી જનરલ બિન આરક્ષિત, જનરલ EWS કેટેગરીના જે ઉમેદવારોએ અહીંયા લાયકાત જોઈ લો 55%, અને એમાં લખેલું છે કે સરેરાશ કૃપા ગુણને ગણતરીમાં લીધા સિવાય. ખ્યાલ આવે છે ને? તો તમારી જે કૃપા ગુણ, ઘણાને કૃપા ગુણ આપવામાં આવતા હોય કે 2 ગુણ 2 માર્ક્સ એડ કરી અને પાસ કરી દીધા હોય, હે ને? તો એવો તો જો કે હવે કૃપા ગુણવાળો તો પ્રશ્ન અત્યારના સમયમાં તો નડતો નથી, કોઈને કૃપા ગુણ આપવામાં આવતા જ નથી મોટા ભાગે, ને એ લોકોને માની લો કે 80 કેટી આવે તો સોલ્વ કરો, અને 80 સોલ્વ કરો એટલે પછી તમને એ તમારું ક્લિયર ગણાય, હે ને? તો અહીંયા કૃપા ગુણનો પ્રશ્ન રહેતો નથી. બટ હા, પહેલાંના ટાઈમમાં એવું હતું, કૃપા ગુણ આપી 2-4 માર્ક્સ કૃપા ગુણ આપી અને પાસ કરી દેવામાં આવતા હતા કે જેથી કરીને વિદ્યાર્થીનું વર્ષ ન બગડે, હે ને? તો એવા જો એ સમયના જો કોઈ વિદ્યાર્થી હોય અને કૃપા ગુણ મેળવેલા હોય, તો કૃપા ગુણ વગર એમને 55% થવા જોઈએ. આ કોના માટેની વાત છે? ઓપન કેટેગરી અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. ઓકે, અહીંયા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે કે મેમ EWS કેટેગરીવાળા છે એમને 50% નહીં, ના, EWS કેટેગરીવાળાને 55% જોઈશે. ઓપન કેટેગરીવાળાને પણ મિનિમમ 55% જોઈશે. મિનિમમ એટલે ઓછામાં ઓછા, બરાબર, 55% અથવા તેનાથી વધારે ટકા હોય એ લોકો GSETનું ફોર્મ ભરી શકશે. ખાસ ધ્યાન રાખજો કે કારણ કે અઠવાડિયાથી જ્યારથી જાહેરાત આવી છે ત્યારથી આ પ્રશ્નો વધુ વખત પૂછાઈ રહ્યો છે. ઓકે, તો અહીંયા આપણે કૃપા ગુણને ધ્યાનમાં રાખ્યા વગર તમારા 55%, ભલે કૃપા ગુણથી તમે ભલે પાસ થયા, એનો કોઈ ઇસ્યુ નથી. એટીકેટીવાળાનો પ્રશ્ન આવતા તો કાલના આવે છે કે મેં એટીકેટી આવ્યું હોય ને 80 સોલ્વ કરી દીધી છે, તો 80 તમે સોલ્વ કરી દીધી છે તો કોઈ પ્રોબ્લેમ નથી. તમારા 55% થવા જોઈએ. કૃપા ગુણ જો તમે મેળવ્યા હોય તો એ કૃપા ગુણ સિવાય તમારા 55% થવા જોઈએ. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, પછી અહીંયા લખ્યું છે કે વેબસાઇટ જે આપેલી છે UGC.ac.in વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં, માનવ વિદ્યાઓ, સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં તથા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન વિદ્યાશાખામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તેવા ઉમેદવારો GSETની પરીક્ષા આપી શકશે. ઓકે, સામાજિક, અચ્છા, એ તમારા કામનું નથી, UGC માન્ય જે પણ હોય સંસ્થા એની વાત છે. ઓકે, એના પછી તમને વાત કરી છે અહીંયા જે સંસ્થાઓ છે ને, એ કેવી રીતે તમને ખબર પડશે કે UGC માન્ય કોઈ સંસ્થા, તમે કોઈ કોલેજમાંથી ડિગ્રી મેળવી, કોઈ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી અને તમને ખબર નથી કે તમારી યુનિવર્સિટી એ UGC અપ્રુવ છે કે નહીં, UGC માન્ય છે કે નહીં, તો એના માટે UGCની વેબસાઇટ ઉપર તમારે જવાનું. ત્યાં તમને UGC માન્ય જેટલી યુનિવર્સિટીઝ હશે, જેટલી કોલેજો છે એનું લિસ્ટ મળી રહેશે. ઓકે, અને જો તેમ છતાંય તમારે ત્યાં શોધવા ન જવું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને એ લિસ્ટ મૂકેલું છે. તો એ લિસ્ટ કોન્સ્યુલેટ એવું કરીને લખેલું છે, એનું ટાઇટલ છે કોન્સ્યુલેટ એવું લખેલું હશે, કોન્સ્યુલેટ યુનિવર્સિટી લિસ્ટ એવું લખેલું હશે. એને ચેક કરી લેજો. એની અંદર તમને UGC માન્ય જેટલી પણ યુનિવર્સિટી છે એનું લિસ્ટ તમને ત્યાં મળી રહેશે. યુનિવર્સિટી, કોલેજ વગેરેનું લિસ્ટ એમાંથી મળી રહેશે. ઓકે, તો બધું અવેલેબલ છે ટેલિગ્રામ ચેનલની અંદર. એટલે જ કહું છું કે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી રાખો, જેથી કરીને ક્યાંય શોધવા ન જવું પડે. ઓકે, આગળ વાત કરીએ આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC, જેને આપણે OBC કહીએ છીએ. નોન ક્રિમિલિયર, અનુસૂચિત જાતિના જે લોકો હોય, અનુસૂચિત જનજાતિના જે લોકો હોય
શારીરિક વિકલાંગ હોય, બરાબર, એ લોકો માટે, અને થર્ડ જેન્ડર, આ બધા માટે 50%, એમાં પણ વિથઆઉટ રાઉન્ડિંગ ઓફ, મતલબ કે કૃપા ગુણને ધ્યાનમાં લીધા સિવાય 50% એમના થવા જોઈએ. ઓકે, અને એની મતલબ કે માસ્ટર ડિગ્રી એમાં કરેલું હોવું જોઈએ. આ ખ્યાલ આવી ગયો ને ભાઈ. 80 હશે તો બી ચાલશે, બટ તમારું 50% થવા જોઈએ. ઓકે, ધ્યાન રાખીશું. જે ઉમેદવારોએ અનુસ્નાતક વર્ગની અંતિમ વર્ષની પરીક્ષા આપી હોય અથવા આપવાની હોય અને જેનું પરિણામ હજુ સુધી જાહેર થયું ન હોય કે તેમાં વિલંબ થયો હોય તેવા ઉમેદવારો પણ જીસેટની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરી શકે છે. જો કે આવા ઉમેદવારોને કામચલાઉ ધોરણે જીસેટની પરીક્ષા આપવામાં આવશે. જો આવા ઉમેદવારો જીસેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, પાસ થઈ જાય, માની લો કે, ઓકે, અને એવા સંજોગોની અંદર જો તેઓ તેમના જે માસ્ટર ડિગ્રીની અંદર 55% અથવા તો 50% સાથે પાસ થાય તો જ તેમને એમનું જે સર્ટિફિકેટ છે એ વેલિડ ગણાશે, અથવા પછી જો તેઓ નપાસ થાય તો એ સર્ટિફિકેટ તમારું વેલિડ ગણાશે નહીં. ઓકે, તો ખાસ ધ્યાન રાખીશું. તમે ભલે અત્યારે 3rd સેમમાં હોવ, 4th સેમમાં હોવ, તમે અત્યારે ભલે તમે જીસેટનું ફોર્મ ભરો, બટ જ્યારે તમે એ માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી રહ્યો છો તો એ પછી તમે ઓપન કેટેગરીમાં આવતા હોય, ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો 55% તમારા થવા જોઈએ. અને ઓબીસી, એસસી, એસટી, પીડબ્લ્યુડી એન્ડ થર્ડ જેન્ડર, આ લોકોને 50% થવા જોઈએ. ઓકે, ખાસ ન થાય તો તમે ઘણા તો એવું વિચારી લે કે ભાઈ નહીં થાય તો એમને ક્યાં ખબર પડવાની છે જીસેટવાળાને. બટ જીસેટવાળાને ભલે ખબર ના પડે, પણ જ્યારે તમને કાયદેસર જ્યારે તમને ભરતી કરવામાં આવે છે ટીચરની અંદર, ત્યાં તમારું માર્કશીટ ને બધું જોવામાં આવશે. અને ત્યાં એ લોકોએ ઓથોરિટી આપી દીધી હોય કે ભાઈ જેને 50% કે 55% ન હોય અને જીસેટ પાસ હોય તો એમને વેલિડ ન ગણવા. આવી ઓથોરિટી ત્યાં આપી દીધેલી હોય, એટલે પછી તમારો ત્યાં રસ્તો બંધ થઈ જાય, હે ને. એટલે હરખાતા એમ કરતાં નહીં જવાનું કે ભાઈ આપણે 50 કે 55% છે નહીં તો આપણે તો ચાલી જઈશું. નહીં ચાલો, બિલકુલ નહીં ચાલો. ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે, જેવો તમારો નંબર નાખશે એવું જ ત્યાં ખબર પડી જશે. અને આ વખતે તો માર્કશીટની અંદર બારકોડ નંબર પણ આપી દીધો, બારકોડ સ્ટીકર આપેલું છે. એ સ્ટીકર સ્કેન જ કરવાનું રહેશે, એમના ડિટેલ્સ બધી મળી જશે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો જે લોકો ફ્રોડ કરવાવાળા છે એમના માટે. થર્ડ જેન્ડરના જે ઉમેદવારો છે જીસેટ માટે ફી, ઉંમર, પાત્રતા માટે ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયામાં એસસી, એસટી, પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારોના ધોરણે છૂટછાટ માટે પાત્ર રહેશે. આ કેટેગરીમાં વિષય મુજબના કટ ઓફ્સ માટેના વિષય મુજબના કટ ઓફમાં સૌથી ઓછા રહેશે. ઓકે, તો અહીંયા કટ ઓફ જો પહેલી વસ્તુ તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે મેમ કટ ઓફ જણાવો. તો ગઈ વખતે મેં જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા હતા, જે તે વિષય સાથે જોડાયેલા હતા, એમાંથી અમુક વિષયના અમુક કેટેગરીના કટ ઓફ મારી પાસે આવ્યા હતા અને મેં એ શેર પણ કર્યા હતા. ઓકે, તો આ વખતે પણ આપણે કટ ઓફ શેર કરી લઈશું. જેટલા મળ્યા હતા એના કન્ટેક્સમાં હું તમને મૂકી દઈશ 2-3 દિવસની અંદર, તો તમને થોડો આઈડિયા આવશે કે ભાઈ તમારા સબ્જેક્ટની અંદર કટ ઓફ કેટલું અટકે છે. હવે અહીંયા એવું ના હોય કે ભાઈ બધાનું કટ ઓફ જનરલ નીકળે, બધાનું કટ ઓફ જનરલ ના નીકળે. અહીંયા સબ્જેક્ટ વાઇઝ કટ ઓફ નીકળતું હોય. સબ્જેક્ટ વાઇઝ પણ કેવી રીતે, ક્રાઇટેરિયા તો એવો છે કે ભાઈ ઓબીસી, એસસી, એસટીવાળા, પીડબ્લ્યુડી અને તમારા થર્ડ જેન્ડર, એ લોકોને મિનિમમ 35% માર્ક્સ લાવવા પડતા હોય, અને જે ઓપન કેટેગરીવાળા છે એમને 40% લાવવા પડતા હોય છે. 40% લેખે જોઈએ તો આપણે 120 માર્ક્સ થાય 300માંથી, હે ને. 35% લેખે જુઓ તો તમારે 105 માર્ક્સ થાય, હે ને. બટ એવું નહીં સમજવાનું કે 105 માર્ક્સ થાય એટલે આપણે પાસ થઈ ગયા, ક્વોલિફાઈડ. નો, ક્વોલિફાઈડ ક્યારે ગણાશો? 6%ની અંદર આવવું પડશે. હવે તમે કહેશો મેમ 6% કેવી રીતે? તો 6% એવી રીતે કે માની લો કે તમે 1000 વિદ્યાર્થી માની લો કે 2000 વિદ્યાર્થીઓએ તમારા સબ્જેક્ટની અંદર પરીક્ષા આપી હતી. એમાંથી માની લો કે 500 જણા જે છે એ પાસ થયા. પાસ એટલે જે એ લોકોએ ક્રાઇટેરિયા આપ્યો ને 35% 40%નું, એ ક્રાઇટેરિયાની અંદર એટલા 500 લોકો આવી ગયા. તો 500 ક્વોલિફાઈડ થયા? નો, 500 સર્ટિફિકેટ નહીં મળે. એમાંથી ઓનલી 6% સ્ટુડન્ટને જ શું મળશે? સર્ટિફિકેટ મળશે. એટલે કે 6×5 = 30.
30 વિદ્યાર્થીઓને 500 પાસ, તો ભલે ક્રાઇટેરિયા મુજબ 500 થયા, બટ એમાંથી ઓનલી ફોર કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે? ઓનલી 30 વિદ્યાર્થીઓ જ પાસ ગણાશે. અને એ 30માંથી પણ ડિવિઝન કરવામાં આવશે. કેવી રીતે? તો ભાઈ ઓપન કેટેગરીના કેટલા પર્સન્ટેજ હોય છે? 50% લોકો લેવાના હોય છે. એમાંથી 40% મને લાગે છે કે ઓપન કેટેગરીના 10% જે છે EWSવાળા જશે, હે ને. એના આધારે પછી બીજા જે 50% રહે છે એની અંદર ઓબીસીની જે ક્રાઇટેરિયા છે, પછી SC ST, બરાબર, એ બધાનો જે ક્રાઇટેરિયા છે એ મુજબ એ સંખ્યા નીકળતી જશે. તો અહીંયા માની લો ઓબીસીવાળા છે, તો ઓબીસીવાળા માની લો કે 20 જણા પાસ થયા છે 500માંથી, તો એમાંથી માની લો કે લેવાના ચાલો આપણે ઓપન કેટેગરીનું લઈએ. ઓપન કેટેગરીના 500 ટોટલ આપણે 500 લોકો પાસ થયા. ઓપન કેટેગરીના લેવાના કેટલા? 50%. તો 50% જો તમારે લેવાના થાય, 6% લેખી તમારા કેટલા થાય? 6 5 30. 30ના આપણે 30 વિદ્યાર્થીઓ ટોટલ લેવાના છે, ક્વોલિફાઈડ કરવાના છે, હે ને. તો એ 30માંથી 50% કોના જતા રહેશે? ઓપન કેટેગરીવાળા. એટલે 15 વિદ્યાર્થીઓ તમારા ઓપન કેટેગરીના લેવામાં આવશે. ઓકે, તો ઓપન કેટેગરીમાં માની લો કે 200 જણા પાસ થયા છે, તો એ ઓપન કેટેગરીના જે 200 જણા પાસ થયા હોય ને, તમારા સબ્જેક્ટની જ વાત કરું છું કે તમારા સબ્જેક્ટના આધારે જ કટ ઓફ નીકળશે. તો સબ્જેક્ટની અંદર માની લો મનોવિજ્ઞાન વિષય લઈ લીધો, કે તો મનોવિજ્ઞાનના ઓપન કેટેગરીના 20 બાળકો ક્વોલિફાઈડ થાય છે, મતલબ પાસ થાય છે. તો પાસ થયેલામાંથી ક્વોલિફાઈડ મારે કેટલા લેવાના છે? 15 લેવાના છે. તો હું એમાંથી 20માંથી 15 વિદ્યાર્થીઓને જ ક્વોલિફાઈડ જાહેર કરીશ, અને એ 15 વિદ્યાર્થીઓને જ સર્ટિફિકેટ આપવામાં આવશે. સમજાય છે ને? એ 15 વિદ્યાર્થીઓ GSETમાં પાસ ગણાશે. બાકીના 5 વિદ્યાર્થીઓ જે ક્રાઇટેરિયા મુજબ 40% એમની પાસે હતા, તેમ છતાં પણ તેઓ ક્વોલિફાઈડ ગણાશે નહીં. તો આ 6%નું જે મતલબ પ્રશ્નો આપ સૌને રહ્યા છે કે 6% કેવી રીતે ગણવામાં આવે છે, તો આ રીતે ગણવામાં આવે છે. દરેક સબ્જેક્ટ વાઇઝ, કેટેગરી વાઇઝ એને ડિવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો આઈ હોપ અહીંયા ખ્યાલ આવી ગયો હશે. ઓકે, એવા PhD ડિગ્રી ધારક ઉમેદવારો કે જેમણે અનુસ્નાતકની પરીક્ષા 19મી સપ્ટેમ્બર 1991 સુધીમાં પૂર્ણ કરી, જે લોકો 1991 સુધીમાં PhD પૂર્ણ કરી, MA પૂર્ણ કરેલું હોય, બરાબર, માસ્ટર ડિગ્રી, તો એવા ઉમેદવારને GSETની પરીક્ષા આપવા માટેની લઘુત્તમ જે લાયકાત છે એમાં કુલ ગુણમાં 5%, એટલે કે 55%થી 50%ની રાહત આપવામાં આવશે. ઓકે, 55% હોય તો 50% કરવામાં આવશે. એવા કોને? 91ની અંદર 91 સુધીમાં જેમણે માસ્ટર ડિગ્રી પૂરું કર્યું હોય એમને. આપણી જનરેશનની વાત નથી, 1991 પહેલાંની જનરેશનની વાત છે. ઓકે, જેમણે માસ્ટર એ સમયે પૂરું કર્યું હોય એવા લોકોને 5%નો બીજો એમને ફાયદો થશે. તો 55% હશે તો 50% હશે તો બી એમને GSET આપી શકશે, અને 50%વાળા જે છે એમને 45% હશે તો પણ તેઓ એક્ઝામ આપી શકશે. ધ્યાન રાખજો, 1991 સુધીમાં જેમણે માસ્ટર ડિગ્રી પૂરું કર્યું હોય, 1992થી જે લોકો માસ્ટર પૂરું કર્યું છે એમના માટે તો જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે 55-50 એ જ રહેશે. ઓકે, તો ખાસ ધ્યાન લઈશું. GSETની પરીક્ષાની લાયકાત માટે ઉમેદવાર પાસે GSET દ્વારા લેવાતા વિષયની UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. UGC માન્ય કોલેજ કે યુનિવર્સિટીમાંથી જ તમે માસ્ટર ડિગ્રી પૂરું કરેલું હોવું જોઈએ. ઓકે, ઉમેદવારના વિષયનો સમાવેશ GSETની પરીક્ષાના વિષયોની યાદીમાં ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર દર વર્ષે 2 વાર લેવાતી UGC NET અથવા UGC CSIR NETની એક્ઝામ આપી શકે છે. આ વાત મેં અગાઉ પણ કરી કે જેમને 25 સબ્જેક્ટની અંદરથી એમનો સબ્જેક્ટ ન હોય તો એ લોકોએ શું કરવાનું? UGC NETની એક્ઝામ આપવાની. એટલા માટે રોજ ઢંઢેરો પીટું છું કે UGC NETના મારા ક્લાસ જોજો. કહું છું ને, UGC NETના તો કેટલા બધા ક્લાસ, કેટલા બધા યુનિટ કમ્પ્લીટ કરાવ્યા છે, અને GSETમાં પણ તમને 70% સિલેબસ મેં પૂરો કરાવી દીધો છે, 30% બાકી છે. એની અંદર કંઈક નવું એડ કરવા જેવું લાગે છે, એટલા માટે એડ કરી રહી છું. એ પણ UGC NETના અકોર્ડિંગ અંદર એડ કરું છું, કારણ કે જેથી કરીને તમને ડીપલી ક્વેશ્ચન આવે તો પ્રોબ્લેમ ન થાય. GSETમાં એટલું ડીપલી નથી આવતું, બટ UGC NETમાં તો બહુ ડીપલી લઈ જાય છે. તો આપણે પહેલેથી જ પ્રિપેર કરીએ, પહેલેથી જ તૈયાર રાખીએ,
શું ખબર આ વખતે તમને ડીપલી ક્વેશ્ચન પૂછી લે, હે ને. તો આપણે પહેલેથી પ્રિપેર રહેવાનું છે, એટલા માટે હું તમને ડીપલી ભણાવું છું. ઓકે, ચાલો આગળ જોઈએ. ઉમેદવારે ઓનલાઈન અરજીની પ્રિન્ટ કોપી કે પરીક્ષા માટેની યોગ્યતા માટેના કોઈપણ પ્રમાણપત્ર GSET ઓફિસે મોકલવાના રહેશે નહીં. ઓકે, તમારે જે પણ તમારી એપ્લિકેશન ફોર્મ છે, ફીની પાવતી છે, આ બધું તમારી પાસે તમારી હાર્ડ કોપીમાં રાખી મૂકવાનું, બટ તમારી હાર્ડ કોપી GSETની કોઈપણ ઓફિસે મોકલવાનું રહેતું નથી. ઓકે, અને જો તમે મતલબ કે આમાં ચેંચાળા કરો છો, એક વિદ્યાર્થીનો હમણાં વચ્ચે મેસેજ આવ્યો હતો કે મેમ તમે તમારી જે માર્કશીટ છે એ તમે મતલબ કે યુટ્યુબ ઉપર મૂકી છે, તો મેમ તમે એને પાછી ખેંચી લો. એટલે મેં પૂછ્યું કે કેમ ભાઈ? એટલે એમણે કીધું કે મેમ ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે માર્કશીટમાં ચેંચાળા કરી અને પછી પોતાનું અંદર ફોટો વગેરે લગાવી અને પછી નોકરી લઈ લે છે. પછી મેં એને એ પણ કહ્યું કે એવા લોકો જે હશે ને એ લોકો તો પકડાઈ જવાના છે, કારણ કે આપણે આપણું સર્ટિફિકેટ લઈને જઈએ તો આપણી તો દરેક ડિટેલ્સ યુનિવર્સિટી પાસે હોય, આપણી પાસે પણ હોય, એમની પાસે પણ હોય, હે ને. પણ પેલા વ્યક્તિની તો ડિટેલ્સ યુનિવર્સિટી મતલબ કે જે GSETની એજન્સી છે એની પાસે તો રહેવાની નથી, હે ને, કારણ કે એણે તો ચેંચાળા કર્યા છે. તો એવા લોકો પકડાઈ જાય, અને એ લોકો જ્યારે પકડાય ત્યારે પછી શું થાય ભાઈ? એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એટલે આપણે નિશ્ચિતપણે રહેવાનું, આપણને કંઈ થવાનું નથી, બરાબર ને. તો આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું, યુટ્યુબ ઉપર મૂકી છે એટલે આપણી પાસે તો એ સમયનું પ્રૂફ રહી ગયું કે સર જુઓ આ ટાઈમે મેં મૂકેલું હતું, હે ને. તો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ, આમ તો સાચી હતી ભાઈની વાત કે આવી રીતે ન મૂકવું જોઈએ, બટ આ તો વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આ ઘણા તો વિદ્યાર્થી એમ પણ કહેતા હોય કે મેમ પ્રૂફ આપો કે તમે ભણાવો છો તો તમારી પાસે એની ડિગ્રી છે. આવા પણ વિદ્યાર્થી હોય, તો એવા વિદ્યાર્થીઓને મારે પ્રૂફ પણ આપવું પડે કે લે ભાઈ હું GSET પાસ છું, હે ને, હું આ એક્ઝામ પાસ છું. તો એવા પણ ઘણા નમૂના મળતા હોય છે. તો એવા નમૂનાઓના પણ મોઢા બંધ થઈ જાય, અને બીજા મતલબ બીજા પણ શું છે કે ભાઈ એસ્પાયર થાય કે ભાઈ હા અમારે પણ આવું કંઈક કરવું જોઈએ, મેમે GSET પાસ કરી તો અમારે પણ પાસ કરવી જોઈએ, હે ને. તો એમને પણ મોટિવેશન મળતું રહે, એવા હેતુથી આપણે તો મૂક્યું હોય, હે ને. યસ, ચાલો એના પછી છે અહીંયા તમને SC ST PWD SCBC જનરલ EWS કેટેગરીના ઉમેદવારો તેમનું પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું જે પ્રમાણપત્ર છે એ ફરજિયાતપણે એમને રાખવું, એમની પાસે હોવું જોઈએ. ઓકે, આ તો ચર્ચા આપણે કરી દીધી છે. ઉમેદવારે એ બાબત ખાસ ધ્યાનમાં રાખે કે GSET પરીક્ષા માટે ઉમેદવારી કામચલાઉ ગણાશે. માત્ર એ હકીકત છે કે GSET એજન્સી દ્વારા તેના ઓનલાઈન અરજી ફોર્મ અને પરીક્ષા ફી સ્વીકારવામાં આવે અને હોલ ટિકિટ જાહેર કરવામાં આવે એમ સૂચિત નથી થતું કે તેમની ઉમેદવારી કાયમી ધોરણે માન્ય હશે. ઓકે, જો કોઈ કારણસર કોઈપણ સ્થાને અયોગ્ય વાંધાજનક બાબત નીકળે તો તમે ત્યાં તમને નોન ક્વોલિફાઈડ પણ ગણાવી શકે, અને તમારું જે GSETનું પ્રમાણપત્ર છે તમને તમારી પાસેથી પાછું પણ ખેંચી લેવામાં આવી શકે છે. ઓકે, તો આપણે એવું ખરાબ કોઈ કૃત્ય કરવાનું નહીં. ઓકે, આપણે ખરાબ કૃત્ય કરીએ ને ત્યારે તમારું નામ તો જાય, પણ તમારા માતા પિતાએ જે તમને જન્મ આપ્યો છે, તમને આટલા મોટા કર્યા, તમારા માટે આટલા સંઘર્ષો કર્યા, એમનું નામ પણ ખરાબ થાય, હે ને. તો આપણે એવું કાર્ય કોઈ દિવસ નહીં કરવાનું. પરીક્ષા પદ્ધતિ જોઈ લઈએ. અહીંયા બધું જ અહીંયા આપેલું છે. તો પરીક્ષા પદ્ધતિ આપણે કહ્યું એ પ્રમાણે છે. MCQ બેઝ તમારા ક્વેશ્ચન આવશે. ઓકે, અને અહીંયા પેપર સ્ટાઇલ જે છે એ મેં તમને આખી ચર્ચા કરી દીધેલી છે. ઓકે, અને એ બીજી વસ્તુ છે કે ભાઈ તમે જે ઉમરસી સીટ છે તમને એક ઉમરસી સીટ, બે ઉમરસી સીટ આપે છે, એક તમને નીચે કાર્બન કોપી આપે છે. એટલે તમે જે ઉપર ટીક કરશો ઓરિજિનલ એ લોકો લઈ લે છે, કાર્બન કોપી છે તમારી પાસે તમારે રાખવાની છે. જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારે તમે એને ચેક કરી શકો. ઓકે, અને પેપર છે, લગભગ પેપર છે એ લોકો પેપર આપણને આપી દે છે, લગભગ આપે છે, મને પ્રોપરલી યાદ નથી, બટ પેપર આપે છે કે નહીં મને પ્રોપરલી યાદ નથી, લગભગ આપી દે છે. ઓકે, પેપર આપી દે છે. યસ, પેપર આપી દે છે. હા, એટલે એ જોઈ લેજો. યસ, એના પછી અરજી કઈ રીતે કરવી, અરજી કેવી રીતે કરવી એ તો મેં તમને અહીંયા જણાવી દીધું. ઓકે, એ પ્રોસેસ આપણે હવે એમાં જોવાની જરૂર નથી. એના પછી જોઈએ પરીક્ષાના સેન્ટરની પણ વાત કરી દીધી. હવે આવ્યા મેઇન પોઈન્ટ ઉપર જે વિદ્યાર્થીઓ મતલબ કે કહેતા રહે છે. જો સિલેબસ ક્યાંથી ડાઉનલોડ કરવાનું, ડાઉનલોડ્સનું ઓપ્શન છે, ત્યાં તમે ટિક કરો.
અહીંયા અભ્યાસક્રમ આપેલો છે, એની અંદર જો પેપર 1 લખેલું છે, જે જનરલ પેપર છે બધા સબ્જેક્ટ માટે, તો એના ઉપર ક્લિક કરશો તો તમને 2 લેંગ્વેજની અંદર તમને પેપર જોવા મળશે. ઓકે, ઇંગ્લિશ ને ગુજરાતીમાં. જો આપણે અહીંયા ગુજરાતીમાં ડાઉનલોડ કરીએ તો ગુજરાતીમાં થશે અને ઇંગ્લિશમાં ડાઉનલોડ કરીએ તો ઇંગ્લિશમાં. એક વસ્તુ યાદ રાખો, યુજીસી નેટ જીસેટનો સિલેબસ સેમ છે, ખાલી લેંગ્વેજમાં ડિફરન્ટ છે. લેંગ્વેજ પણ કઈ, જે યુજીસી નેટ છે હિન્દીમાં આવશે અને જે તમારી જીસેટ છે એમાં પેપર 1 છે ગુજરાતી ઇંગ્લિશ બેમાં આવે છે અને યુજીસી નેટમાં ઇંગ્લિશ ને હિન્દીમાં આવે. એટલે હિન્દી ગુજરાતીનો ડિફરન્સ છે, બાકી કોઈ ડિફરન્સ નહીં. તમે સિલેબસ ચેક કરી લેજો, મેળ કરજો, તમને ખબર પડશે. ખાલી ઉપર ટાઇટલ જ ચેન્જ છે. અહીંયા ગુજરાત સ્ટેટ એન્ડ એલિજિબિલિટી ટેસ્ટ લખેલું હશે ને, તો ત્યાં યુજીસીનું લખેલું છે, જી સેટનું લખ્યું છે, ત્યાં યુજીસી લખેલું છે, બીજું કોઈ ડિફરન્સ નથી. ઓકે, અહીંયા ગુજરાતીમાં સિલેબસ છે, ત્યાં યુજીસી નેટમાં હિન્દીમાં સિલેબસ આપેલો છે, બસ બીજું કંઈ જ નહીં. સિલેબસ એક જ છે, એક જ સિલેબસ ફોલો થઈ રહ્યો છે. ઓકે, તો આ સિલેબસ છે અને સિલેબસ મેં હમણાં જ ટેલિગ્રામ ચેનલ ઉપર સેન્ડ પણ કરેલો છે. કે ઇંગ્લિશ માટે ઇંગ્લિશ ઉપર ક્લિક કરશો તો તમને તરત ત્યાં પણ તમને મળી જશે PDF. ઓકે, તો અહીંયા તમારું ઇંગ્લિશમાં, હવે તમે છે ને યુજીસી નેટનો સિલેબસ છે ને ઇંગ્લિશમાં ચેક કરજો, એટલે તમને ખ્યાલ આવી જશે. કંઈ જ એક શબ્દની એક અક્ષરની પણ જો ફેર દેખાય ને તો મને કહેજો, ખાલી ઉપર ટાઇટલ સિવાય, બાકી બધું સેમ ટુ સેમ છે. ઓકે, એટલે વિદ્યાર્થીઓ ગભરાવાનું નહીં. કોઈને હિન્દીમાં મતલબ ઇંગ્લિશ મીડિયમવાળા હોય ને એ યુજીસી નેટના વિડીયો જોજો, ગુજરાતી મીડિયમવાળા હોય એ લોકો જી સેટના વિડીયો જોજો. સેમ સિલેબસ છે, કશું ડિફરન્સ નથી. ઓકે, તો ધ્યાન રાખીશું, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ કહ્યું મેં મમ્મી ઇંગ્લિશ મીડિયમના છે, તમે તો ગુજરાતીમાં ભણાવો છો. તો જે ઇંગ્લિશ મીડિયમવાળા છે એમના માટે ઓપ્શન આપેલો છે, એમના માટે યુજીસી નેટનો વિડીયો અવેલેબલ જ છે. ઓકે, તો સિલેબસ જોઈ લેવાનું અને પછી તૈયારી કરજો મારી યુટ્યુબ ચેનલ ઉપરથી. ઓકે, યસ. પછી તમારા સબ્જેક્ટના છે એ અહીંયા આપેલા છે, જેમ કે મારો સબ્જેક્ટ સાયકોલોજી છે, તો જો અહીંયા સાયકોલોજી ઇંગ્લિશ હિન્દી, ઇંગ્લિશ ગુજરાતી, સોરી. ઓકે, તેવી રીતે તમારા સબ્જેક્ટના પેપરો પણ બોથ લેંગ્વેજમાં મૂકેલા છે. તો સિલેબસ, પેપર નહીં, સોરી, સિલેબસ. ઓકે, હવે પેપર પણ જોઈ લઈએ. એમાં જ જઈશું, ડાઉનલોડની અંદર જ જવાનું છે. એની અંદર જો જૂના પ્રશ્નપત્ર હે ને, જૂના પ્રશ્નપત્ર ઇંગ્લિશમાં હશે તો ઓલ્ડ ક્વેશ્ચન પેપર લખેલું હશે, તો જૂના પ્રશ્નપત્ર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા પેપર દેખાશે. જો આ પેપર 1 છે. પેપર 1માં જો જાન્યુઆરી 2002થી લઈ અને ડિસેમ્બર 2021 સુધીના પેપર અહીંયા આપેલા છે અને તમામ પેપરો મેં સોલ્યુશન યુટ્યુબ ઉપર મૂકેલા છે. અને લાસ્ટવાળું તો મેં બહુ જ ડિટેલમાં જે ભણાવ્યું હતું એના સાથેની સ્લાઇડો મૂકી અને સોલ્યુશન મૂકેલું છે. ઓકે, તો ખાસ જોઈ લેજો. લાસ્ટ વખતનું જે છે બે વિડીયોમાં એને મતલબ કે આપણે સોલ્યુશન કરાવેલું છે, તો એ ખાસ જોઈ લેજો, ડિસેમ્બર 2021નું. ઓકે, અને બાકીના બધા જે છે એ પણ મેં આખા મતલબ કે એક સાથે કરાવેલા છે, જેમ કે યુનિટ વાઇઝ કરાવે છે. કે ઉપરના જે છે ને બધા યુનિટ વાઇઝ કરાવેલા છે, જાન્યુઆરી 2002થી લઈ ડિસેમ્બર 2019 સુધીના યુનિટ વાઇઝ. કે ભાઈ રિસર્ચ, તો રિસર્ચના બધા કન્ટિન્યુ વિડીયો, કન્ટિન્યુ ક્વેશ્ચન કરાવેલા છે. પછી માની લો કે ટીચિંગ, તો ટીચિંગના કન્ટિન્યુ ક્વેશ્ચન કરાવેલા છે. ઓકે, જ્યારે ડિસેમ્બર 2021નું પેપર છે આખું પેપર સોલ્વ કરાવ્યું છે, એ યુનિટ વાઇઝ નથી કરેલું, એ આખું આપણે પેપર સોલ્વ કરેલું છે. ઓકે, તો આ બાબત ખાસ ધ્યાને લઈશું. તો આ થઈ ગયું તમારા જૂના પ્રશ્નપત્રો. હવે તમે કહેશો મેમ તો આન્સર કી કેવી રીતે ખબર પડે કે આમાં આન્સર કયા સાચા? તો અહીંયા જૂની આન્સર કીવાળું ઓપ્શન છે, એની અંદર તમારે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. અહીંયા જો પેપર 1 છે તો પેપર 1ની અહીંયા તમને આન્સર કી મળી જશે. બરાબર, તો આ રીતે તમારી આન્સર કી છે. એ જ રીતે તમે માની લો કે સબ્જેક્ટમાં છો તો સબ્જેક્ટમાં પણ તમને એ રીતે પેપરો જોવા મળશે, નીચે આપેલા જ છે. અહીંયા જો સબ્જેક્ટ માની લો કે મેથેમેટિકલ સાયન્સ, આ આન્સર કી છે. ઓકે, પેપરમાં પણ તમારે જે રીતે પેપર પહેલાં એવું હતું કે 2 પેપર આવતા, સેકન્ડ પેપરની અંદર પેપર 2, પેપર 3 એવી રીતે આવતું હતું. બટ 2018માં જ્યારે સિલેબસ ચેન્જ થયું યુજીસી નેટ અને જી સેટનું, ત્યારે બંનેનું સિલેબસ એક જ કરી દેવામાં આવ્યો અને ત્યાં પેપર 2, પેપર 3 જે છે ને એ ભેગું કરી દેવામાં આવ્યું, કમ્બાઈન કરી દેવામાં આવ્યું. પહેલાં પેપર 2 તમારું 50 ગુણનું રહેતું, પેપર 3 તમારું 50 ગુણનું રહેતું, અને હવે કેવી રીતે થઈ ગયું કે બંને પેપર મર્જ કરી અને 100 પ્રશ્નોનું પેપર બનાવી દેવામાં આવ્યું. ઓકે, તો એ રીતે 2018થી સિલેબસ ચેન્જ થયો છે, એ સિલેબસ ચાલે છે. ઓકે, તો હવે અત્યારે સિલેબસ ચેન્જ નથી થયો, 2000માં લાસ્ટમાં 2018માં ચેન્જ થયેલો છે. ઓકે, યુજીસી નેટનો પણ અને જી સેટનો બંનેનો સાથે ચેન્જ કરવામાં આવ્યો હતો.
તો આ રીતે આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે પેપરો ડાઉનલોડ કરવા, કેવી રીતે તમારે આન્સર કી ડાઉનલોડ કરવી, કેવી રીતે સિલેબસ ડાઉનલોડ કરવું. ઓકે, હવે એના પછીની કોઈ વિગત મને નથી લાગતી કે કોઈ બાકી રહી ગઈ હોય. અને માર્ગદર્શિકા જે છે તમે તમારી રીતે રીડ કરજો. એની અંદર કોઈ વધારાનું હોય તો આપણે થોડું જોઈ લઈએ છીએ. ઓકે, આમ પણ લાંબો બની ગયો છે, બટ ઇન્ફોર્મેશન બધી ડિટેલ્સમાં આપવી ખૂબ જરૂરી હતી, એટલા માટે જ વિડીયો લાવ્યો. ઓકે, તો થોડું અહીંયા માર્ગદર્શિકાની અંદર આપણે જોઈ લઈએ કંઈ વધારાનું હોય તો, બરાબર ને. અહીંયા તો આપણે ચર્ચા કરી લીધી છે. માર્ગદર્શિકા ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છે, એટલે ગુજરાતીવાળા મિત્રોને કન્ફ્યુઝન નથી અને ઇંગ્લિશવાળા મિત્રોને પણ કન્ફ્યુઝન નથી. ઓકે, અહીંયા થોડું આપણે જોઈ લઈશું. જો કંઈ મને એવું લાગે કે આમાં કંઈક તમને નવું કહેવા જેવું છે તો આપણે કહી દઈશું. ઓકે, બાકી મેં તમને આ બધું જ અહીંયા કોડ આપેલો છે. કેન્દ્ર કોડ તમારે લખવાનું થાય તો લગભગ તો તમારે ડાયરેક્ટલી ઓટોમેટિકલી એ લોકો કેન્દ્ર કોડ નાખી દેશે, બટ લખવાનું થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ સિટી માટે કયો કોડ આપેલો છે. ઓકે, એના પછી અચ્છા, અહીંયા ફીનું સ્ટ્રક્ચર આપણે વાત કરી લીધી હતી. આ તમામ વિગતો આપણે ત્યાંથી જે આપણે સાઇટમાંથી ચેક કરીને. અચ્છા, અહીંયા વયમર્યાદા ઘણા વિદ્યાર્થી એ પણ પૂછતા હોય કે મેમ આમાં વયમર્યાદા છે, તો આમાં કોઈ પણ વયમર્યાદા નિયત કરવામાં આવેલી નથી. ઓકે, તો અહીંયા એજ લિમિટ બિલકુલ પણ નથી. જેમાં આપણે યુજીસી નેટની અંદર શું છે કે જે મિત્રોને JRF પાસ કરવાનું, JRF લેવાનું હોય ને, એટલે મતલબ કે જુનિયર રિસર્ચ ફેલોશિપ જેને કહેવામાં આવે છે, જો એ જુનિયર રિસર્ચ ફેલોશિપ જેને લેવાની હોય તે એમના માટે એજ લિમિટ હોય છે કે મહિલાઓ હોય તો 35 વર્ષ અને પુરુષો હોય તો 32 વર્ષનું અત્યારે એ લોકોએ ક્રાઇટેરિયા આપેલો છે. ઓકે, તો એ રીતે ક્રાઇટેરિયા છે એજ લિમિટ યુજીસી નેટમાં. ઓકે, જે એ પણ JRF માટે. બાકી યુજીસી નેટની એકલી તમારે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ આપવાની હોય, ઓકે, તો એના માટે તમારે કોઈ ક્રાઇટેરિયા નથી. બટ JRF તમારે લેવાનું હોય ફેલોશિપ તો એના માટે ક્રાઇટેરિયા છે. ઓકે, બાકી એજ લિમિટ આપણે GSETમાં બિલકુલ પણ નથી. અહીંયા GSETમાંથી તમને કોઈ પણ પ્રકારની ફેલોશિપ આપવામાં આવતી નથી, કોઈ પણ પ્રકારની સ્કોલરશિપ આપવામાં આવતી નથી. જે રીતે યુજીસી નેટની અંદર JRF આપવામાં આવે છે, JRF તમને પર મંથલી, જો તમે JRFના ક્રાઇટેરિયામાં આવો, લગભગ 2% કે 3% લોકોને JRF આપવામાં આવતું હોય છે. તો જો એ લોકો મતલબ JRF જે લોકો પાસ થઈ જાય છે એ લોકોને PhDમાં એડમિશન તો કમ્પલસરી લેવું પડે તો જ અમને JRF મળે. અને PhDમાં જ્યારે એડમિશન થાય ત્યારે એમને JRF મળે ત્યારે પર મંથ એમને 38,000 થી 39,000 રિસર્ચ કરવા માટેના મળતા હોય છે. પર મંથ મળે. 3 વર્ષ કન્ટિન્યુ એમને JRF મળે અને બાકીના જે 2 વર્ષ છે એ એમને SRF મળે. મતલબ 5 વર્ષને એમને એક પ્રોજેક્ટ આપી દેવામાં આવે અને પ્રોજેક્ટના અંડરમાં એમને દર મહિને 38,000 થી 40,000 રૂપિયા એમને આપવામાં આવતા હોય છે. ઓકે, એટલા માટે જ લોકો JRF માટે પ્રયત્ન કરતા હોય છે, કારણ કે એમાંથી તમે ખર્ચો કરી અને ઘણો 5,000 થી 10,000 ખર્ચો કરી શકો. બાકી તો તમે બીજા તો તમારા પોતાના ખિસ્સામાં જ આવવાના છો. ઓકે, યસ. બાકી અહીંયા અચ્છા, અહીંયા એક બાબત ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે તમે પેપર તમારું હોય છે, ઓકે, તો એની અંદર માની લો કે કોઈ પ્રશ્નની અંદર અસંદિગ્ધતા જણાય કે માની લો કે પ્રશ્નની કોઈ ભૂલ હોય તો એવા સમયે ઇંગ્લિશ વર્ઝનને માન્ય ગણવામાં આવશે. ઓકે, ગુજરાતી વર્ઝનને બિલકુલ માન્ય ગણવામાં આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખીશું આપણે. ઓકે, અને અહીંયા કહ્યું છે જવાબ અહીં છે પેપર 1 અને પેપર 2ની ઓરિજિનલ જે ઉમારશી શીટ છે એ તમે જ્યારે એક્ઝામમાંથી પરીક્ષા ખંડને છોડો એ પહેલાં ત્યાં સબમિટ કરાવવાની રહેશે. ઓકે, અને ફરીથી પુનઃ ચકાસણી માટેની કોઈ સુવિધા નથી. હા, તમને એવું લાગે કે પ્રોવિઝનલ આન્સર કીની અંદર આન્સર ખોટો આપે છે, ગઈ વખતે જેમ મેં ચેલેન્જ કર્યો હતો અને એ જ ક્વેશ્ચન સુધરીને આવ્યો હતો, બરાબર, તો એવી રીતે તમે ચેલેન્જ કરી શકો. બટ ફરીથી મારું પેપર ચેક કરો એ વસ્તુ નહીં બને. કોઈ ક્વેશ્ચનમાં તમને એવું ક્વેરી લાગે છે કે ભાઈ આન્સર ખોટો આપ્યો છે ત્યારે તમે એને મતલબ કે ચેલેન્જ કરી શકો છો. કે અને એમાં એવું હોય કે જ્યારે તમે ક્વેશ્ચન ચેલેન્જ કરો છો ત્યારે તમારે પ્રૂફ મૂકવું
આપવું પડતું હોય છે અને ગવર્મેન્ટ બુકોનું જે એ લોકો વેલિડ ગણતા હોય છે. મેં NCERTનું પ્રૂફ મૂક્યું હતું કે એ પણ કેટલું શોધી કમ્પ્યુટરની બુકમાંથી જે NCERTમાં સ્ટેન્ડર્ડ 10ની અંદર આવે છે કમ્પ્યુટર, એમાંથી પ્રૂફ ગોતી અને મેં સેન્ડ કર્યું હતું. અને પછી એ ક્વેશ્ચન એ લોકોએ વેલિડ ગણી અને જે આન્સર હતું એ અમે જે આન્સર કર્યો હતો એ મુજબનો આન્સર એ લોકો કરી આપ્યો હતો. અને 1000 રૂપિયા ફી અમે ચેલેન્જ કરવાના ભર્યા હતા, એ 1000 રૂપિયા મને પાછા મળી ગયા હતા. ઓકે, તો આ રીતે તમારો આન્સર જો સાચો હોય, તમે ચેલેન્જ કરી રહ્યા છો અને ચેલેન્જમાં તમે એમ કહો છો કે આ આન્સર આવે અને એ આન્સર જો સાચો પડે તો તમને તમારા પૈસા પાછા મળી જાય છે. ઓકે, પછી અહીંયા દિવ્યાંગ બાળકો માટે જો કોઈને રાઇટરની અથવા તો માની લો કે કોઈ દિવ્યાંગ બાળક છે, ઓકે, એમને જે બ્રેલ લિપિની કે કંઈ પણ જરૂર પડતી હોય તો એ લોકોએ પહેલેથી અહીંયા જાણ કરવી પડશે. બરાબર, અને એમને 20 મિનિટનો ટાઈમ એમને આપવામાં આવશે. તમે ફોર્મ ભરો ને તો ત્યાં ઓપ્શન આવશે તમારે કે તમારે રાઇટરની જરૂર છે, તમારે શું કહેવાય, તમારે બ્રેલ લિપિની જરૂર છે. આ રીતે તમને